એક કારીગરને મંદિરમાં થોડું બાંધકામ કરવાનું કામ મળ્યું। ભગવાનના મંદિરમાં કામ કરવાની તક મળી હતી, આથી એ ખૂબ આનંદમાં હતો। એમણે ખૂબ પૂરી નિષ્ઠા સાથે પોતાનું કામ પૂરું કર્યું। એક દિવસ પોતાના કામનું મહેનતાણું લેવા માટે એ મંદિરમાં આવ્યો। પૂજારીજીએ એ કારીગરનું પ્રેમથી સ્વાગત કર્યું, પીવા માટે પાણી અને બેસવા માટે આસન આપ્યું। પૂજારીજી અંદરના ઓરડામાં ગયા અને હાથમાં એક બંધ કવર લઈને આવ્યા। કવર કારીગરના હાથમાં મૂકતા કહ્યું, ભાઈ, આ તારા મહેનતાણાના 10,800 રૂપિયા છે। આપણે અગાઉ નક્કી કર્યું હતું તે મુજબનું જ મહેનતાણું છે। કારીગરે કવર લઈને ખિસ્સામાં મૂક્યું અને પૂજારીજીનો આભાર માન્યો। પૂજારીજીએ કારીગરને કહ્યું, અરે ભાઈ, જરા પૈસા ગણી લે, બરાબર છે કે કેમ તે તપાસી લે। કારીગર તો ખડખડાટ હસી પડ્યો, પછી બોલ્યો, અરે પૂજારીજી, મને આપના પર પૂરો વિશ્વાસ છે। આપ આ મંદિરમાં વર્ષોથી પૂજા કરો છો। જો હું પૈસા ગણવા બેસું તો તે આપનું અપમાન કહેવાય। આપના જેવા સાધુ પુરુષમાં મને પૂર્ણ શ્રદ્ધા છે। આટલું કહીને કારીગર પૂજારીજીને વંદન કરીને જતો રહ્યો। કારીગરના ગયા પછી પૂજારીજી પોતાના હાથમાં રહેલી માળા સામે જોઈ રહ્યા અને પોતાની જાત પર જ હસવા લાગ્યા। પેલા સાવ સામાન્ય અને અભણ કારીગરને મારા જેવા માણસમાં વિશ્વાસ છે અને મારા જેવા કહેવાતા પંડિતને પરમાત્મામાં વિશ્વાસ નથી। આથી જ મેં કેટલા મંત્ર જાપ કર્યા તેની ગણતરી રાખું છું। પૂજારીજીએ પોતાના હાથમાં રહેલી માળા ભગવાનના ચરણોમાં મૂકીને નક્કી કર્યું કે હું તારા માટે જે કંઈ કરીશ તેનો હિસાબ રાખવાનું આજથી બંધ કરીશ। મિત્રો, આપણે પણ અજાણતા આવું જ કંઈક કરીએ છીએ। કેટલા ઉપવાસ કર્યા, કેટલા મંત્ર જાપ કર્યા, કેટલી માળાઓ કરી, કેટલી પ્રદક્ષિણાઓ કરી, ક્યાં કોને કેટલું દાન આપ્યું, આ બધાનો હિસાબ રાખતા હોઈએ તો એનો મતલબ એ થયો કે મને મારા પ્રભુમાં વિશ્વાસ નથી। કરેલી ભક્તિનો હિસાબ રાખીને શું આપણે આપણા પ્રભુનું અપમાન તો નથી કરતા ને? મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।